જેતપુરના વાલી મંડળ દ્વારા શહેરના જીમખાના ગ્રાઉન્ડથી તાલુકા સેવા સદન અને શાસન અધિકારી કચેરી સુધી એક વિશાળ રેલી કાઢીને ખાનગી શાળાઓ દ્વારા કરાતા બેફામ ફી વધારા બાબતે અને વિદ્યાર્થીઓને ફી અંગે માર માર્યાના બનાવના વિરોધમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। જેતપુર શહેરના વાલી મંડળ દ્વારા આજે શહેરના જીમખાના ગ્રાઉન્ડથી પ્રથમ તાલુકા સેવા સદન સુધી અને ત્યાંથી શાસન અધિકારી કચેરી સુધીની વિશાળ રેલી કાઢીને મામલતદાર અને શાસન અધિકારીને આવેદનપત્ર પાઠવીને માંગ કરી હતી કે નવાગઢની ખાનગી શાળા દ્વારા ફી બાબતે સ્કૂલની 2 વિદ્યાર્થીને ફૂટપટ્ટી દ્વારા માર મારી ઇજાગ્રસ્ત કરી નાખનાર શાળા સંચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરવી તેમજ 2 દિવસ પૂર્વે એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને લાવવા મૂકવાનો ફેરા ફરતા વાહન ચાલક દ્વારા સ્કૂલની 2 બાળકીઓની સાથે અડપલા કર્યા હોવાના બનાવમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ ખાનગી શાળાઓએ સ્કૂલના ફેરા ફરતા ચાલકોનું નામ, સરનામું, ચૂંટણી તેમજ ઓળખ કાર્ડ, મોબાઈલ નંબર તેમજ તેની ઉપર કોઈ ગુનો છે કે નહીં તેની પૂર્ણ ચકાસણી કરવી તેમજ ખાનગી શાળા સંચાલકો દ્વારા જે તોતિંગ ભાવ વધારો ફીનો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવો અને ખાનગી શાળામાં સરકારના ધારાધોરણ મુજબ ગરીબ બાળકોને પ્રવેશ આપવો અને ઉપરોક્ત માંગણીઓ જે સરકારના પરિપત્ર મુજબની જ હાથ ધરાઈ છે તે શાળાઓ આ માંગણી સંતોષતી ન હોય તેની માન્યતા રદ કરવાની માંગ કરી હતી। કલ્પેશ્વર શું કામ માર્યું? ફી બાકી હતી ને એટલે કાલે ફી લેતા આવજો ને કાલે મારી ફૂટપટ્ટી થી હા સરકારી દવાખાને કલ્પેશ્વરે ફી બાકી હતી તે માટે પછી કાલે કે ફી લેતા આવજો ન કરી કે કાલે કે મારસી સરકારી હોસ્પિટલમાં આ છોકરીઓને પીને છોકરીને મારે છે, માથાકૂટ કરે છે, વજુભાઈ ને કલ્પેશભાઈ બેન જેમ તેમ બોલે ને જેમ તેમ માર્યા રાખે અને કાઢી મૂકે બહાર હોતે ને અંદર ઉભી રાખે 4-4, 5-5 કલાકે। મારી માંગણી છે છોકરા મારતા ભણાવે અને ફી વેલા મોડી થાય। હરીશ ભાલિયા, S9 ન્યૂઝ, જેતપુર।